अक्षर पुरुषोत्तम महाराज गुणातीतानंद स्वामी महाराज गुरु हरे प्रमुख स्वामी महाराज। हमણાં જ આપણે સદગુરુ બ્રહ્માનંદ સાહેબનું કીર્તન સાંભળી, રાજ મારે દિન દિન દિવાળી. જ્યારે જ્યારે આવા પદો સાંભળીએ ત્યારે સહેજે પ્રશ્ન થાય કે જ્યાં 365 દિવસમાંથી એક દિવસ પણ અને દિવાળીના દિવસે પણ દિવાળીનો અનુભવ ન થતો હોય તો દિન દિન દિવાળી કેવી રીતે અનુભવી શકાય? માણસને સુખી થવા માટે 3 વસ્તુ જોઈએ: રોટી, કપડા ને મકાન. 3 વસ્તુ હોય ને તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે બસ સુખી છે, ખાધે પીધે સુખી છે. રહેવા માટે મકાન હોય, વસ્ત્ર લાલ ઢંકાય એટલું વસ્ત્ર મળી રહે, ખાવા માટે ટુકડો રોટી મળી રહે, તો પણ માણસ સુખી કહી શકાય. પણ જેના જીવનમાં આ 3માંથી એકનું સુખ ન હોય, રોટીનું પણ ન હોય, કપડાનું પણ ન હોય અને મકાનનું પણ સુખ ન હોય, અને છતાંય આ પરમહંસ એમ કહેતા હોય કે દિન દિન દિવાળી છે, તો એવું કેમ હશે? એ બ્રહ્માનંદ સ્વામીએ પદ લખ્યું છે. આપણે તો ઘણી વાર સાંભળીએ છીએ કે પરમહંસોએ આ જે પદો લખ્યા છે એની અનુભૂતિનો રણકાર હતો. તો આમાં તો એવું લાગે કે અનુભૂતિનો રણકાર છે કે કેવળ સાહિત્ય છે. એ કવિ છે એટલે કીર્તન એવું લખવું પડે એટલે લખેલું છે. કારણ કે એમના સાધુ જીવનમાં જો કદાચ સાધુ થયા એ પહેલા જોઈએ તો સમજી શકાય, કદાચ એમને દિવાળી હશે. કારણ કે બ્રહ્માનંદ સાહેબનો પૂર્વાશ્રમ એવો હતો, ગાયકવાડ સરકાર એને બોલવા તૈયાર, પોતાના જીવનમાં પણ એટલી બધી આવડત કુશળતાઓ, અને સામેથી એક ધર્મસંહિતા જે ગ્રંથ લખાયેલો છે એની અંદર બ્રહ્માનંદ સાહેબની બધી મિલકતોનું બધું લખેલું છે. સાધુ થયા પેલા લાડુદાનંદ, જેની પાસે કેટલું હતું, કેટલી જામશાહી કર્યો, કેટલા હાથી, પેલા ઘોડા, ઊંટ ને બધું. તો એ બધું જયારે જોઈએ તો એ વખતે કદાચ અતિશય સુખમાં કહી શકે કે એવો દિવાળી છે. પણ સાધુ થયા પછી તો ખરેખરી કસોટીનો પ્રારંભ થયો હતો. અને એવા સમયમાં આવું જે કીર્તન લખવું, રાજ મારે દિન દિન દિવાળી રહી, તો કદાચ એવું બની શકે. અને ઘણી વાર એ વખતે પરમહંસોનું જીવન જુદું હતું, પરિસ્થિતિ જુદી હતી. અત્યારે કઈ એવી દીક્ષા માંગવી પડતી નથી, અત્યારે કઈ એટલી બધી તકલીફ નથી કે અથવા તો બહારથી કોઈ એવો વિરોધ નથી. એટલે ત્યાગાશ્રમમાં અત્યારે પરમહંસોને શરૂઆતમાં તકલીફ હતી એવું નથી. એટલે અત્યારે ઘણા કોકને વિચાર થઈ જાય કે સ્વામી અમે ફૂલ ટાઈમ સેવામાં આવી જઈએ. રશ્મિભાઈ ખાલી બિલ કે અહીંયા આગળ ડાયવર્ટ કરી દઈએ, બીજું કશું નહીં કે. એટલે અત્યારે એવું લાગે કે દિવાળી તો આમાં જ છે. બ્રહ્માનંદ સ્વામીને ગૃહસ્થાશ્રમમાંથી ત્યાગાશ્રમમાં આવ્યા પછી પરિસ્થિતિ કઠણ વધારે થઈ. કસોટી જેને માટે સમર્પણ કર્યું હોય એ જ કસોટી કરે. અને છતાંય જયારે કીર્તનના પદમાં લખે કે રાજ મારે દિન દિન દિવાળી રહી, તો એ ખરેખર અનુભૂતિનો રણકાર છે. માનભાવ સાહેબનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે સારંગપુરની બાજુના જ ખાંભડા ગામમાં વિચરણ કરતા હતા. મહારાજ ત્યાં સારંગપુરમાં બિરાજમાન થયા અને પરમહંસોને તો મહારાજનું અનુસંધાન દર્શનની તાલાવેલી હોય સ્વાભાવિક છે. અને ત્યારે ખાંભડા 10 કિલોમીટર દૂર હોય અને સમાચાર આવે કે મહારાજ બાજુના ગામમાં છે, તો દર્શને ન જાય તો પણ એવું કહેવાય કે પ્રત્યક્ષ તાણ નથી. એટલે માનભાવ સાહેબ ત્યાં આગળ ગયા અને ચરણ સ્પર્શ કરવા જાય છે, ત્યાં મહારાજે પગ લઈ લીધો, આડું જોઈ ગયા. માનભાવ સાહેબ કે મહારાજ હિંમત કરતા હશે. એ આખો પ્રસંગ ઇતિહાસ આપણે જાણીએ છીએ કે મહારાજે પછી માનુભાવ સાહેબ કીધું કે મહારાજ અમે તમારા માટે આટલા વ્રત હતા, આ બધું કર્યું, શરીર શૂકવી નાખી, આટલું બધું કર્યું, એક તમારા ચરણ સ્પર્શને લાયક નથી. ત્યારે મહારાજ એમને કીધું, આછી વાર્તા કીધી કે એક વાણિયાભાઈ હતા, એને ત્યાં પેલું શેઠને ત્યાં આગળ દુકાળના સમયમાં કામ માટે ગયા, ને પછી
છેલ્લે કીધું કે આંગળું વાળો, અને આંગળું વાળીને પછી મહેનતાણું માગ્યું. શું માગ્યું? આજે પણ દોનું કે તમે જે કઈ સાધન કર્યા ને એ આંગળું વાળવા જેવા છે, અને સામે આ ચરણ સ્પર્શ માંગો છો. હવે જો જેને માટે આટલો ત્યાગ સમર્પણ બધું કર્યું હોય અને પછી એ આટલા પાવે અને પછી છતાંય કીર્તનમાં એના ગુણગાન ગાવા, કથામાં એનો મહિમા કેવો, એના પ્રત્યે જે દિવ્ય ભાવ રાખો, કેટલી બધી અંતરની ભક્તિ હશે. એક પરમહંસોની આવા ઇતિહાસ છે, અને એમાં બ્રહ્માનંદ સ્વામી જેવા જયારે આટલા સાહિત્યમાંથી આવ્યા હોય અને એને કસોટીને ઝાકળે ચડાવવા બ્રહ્માનંદ સ્વામીના કેટલા પ્રસંગો આપણે જાણીએ. 12 રૂપિયા આપીને વંતાલનું મંદિર બાંધવા મોકલ્યા, અને પાયામાં 9 લાખ ઈંટો જેને મોકલી હોય ને આટલું મોટું મંદિર કર્યું હોય. સાહેબ તરીકા શેઠિયા પછી નગર કી માય તાકે જલ્દી ક્યાં કરવી જાંચી મૂડી ચલે જગમાય. અને મહારાજ રાજી થાય એટલું સરસ મંદિર થાય, પણ છતાંય એ વખતે સુરતના હરિભક્તો આગળ પેલી ધજા ચલાવવાનો પ્રશ્ન થયો, અને એમાં કોકે ખાલી એવું કીધું કે આ તો બ્રહ્માનંદ સ્વામી મૂળ મારવાડ હતા ને એટલે એ બાજુ નાનું રાખે છે. અને મહારાજે પણ તે વખતે કસોટી કરી. મહારાજે બ્રહ્માનંદ સ્વામી મામી ચાલો અમારી ભેળા, કે તમે જ્યારથી આ મંદિર નિર્માણમાં પડી ગયા પછી અમારા ભજનો બનાવવાનું બંધ થઈ ગયું, તમારા કવિ કોણ કરશે? તો બ્રહ્માનંદ સ્વામી આટલા બુદ્ધિશાળી સમજે નહીં કે આ બહારનું શું છે અને શું હેતુ છે, પણ છતાંય જેવો તેવો તો પુત્ર તમારો. જો એ કસોટીમાં પણ પોતે ભાર ઉતર્યા. તાટ પહેરાવાની કસોટીમાં કંતાન પેલું જે વસ્ત્ર આપતા હતા મહારાજ આખું એક આઠ જ, પણ એ બધા પ્રસંગો જયારે જોઈએ અને બ્રહ્માનંદ સ્વામીની સાધના જોઈએ, ચાતુર્માસમાં પેલું વર્તમાન મહારાજે બધાને આપેલા, એમાં પરમહંસોને મહારાજ તે વખતે ખટરસના વર્તમાન આપેલા. તો ખટરસના વર્તમાનથી આંખે દેખાય પણ એવું રતાંગણા પણ આવી ગયું. અને મહારાજ પાસે એકવાર આવ્યા ને પછી કીધું કે બ્રહ્માનંદ સ્વામી કે કોઈ દેખતા હો તો મારી સતાર લાવો. એટલે મહારાજ કે કેમ આવું વાંકું વાંકું બોલો છો? એટલે પછી કોકે કીધું કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીના આંખે હવે દેખાતું પણ નથી. આ વ્રત કરીને એમની આંખનું નૂર તેજ પણ ચાલી ગયું છે. ત્યારે મહારાજે કીધું કે આજે તો અમારે એમને જમાડવા છે. એમ કરીને પછી મહારાજે એમને ભેટ્યા ને બધું કર્યું. પણ એમના જીવનની ઘટનાક્રમ જોઈએ અને આ કીર્તનના શબ્દો જોઈએ તો કઈ મેળ લાગતો નથી. જે રોટી કપડા મકાનથી માણસને સુખની અનુભૂતિ થાય એ સુખ બ્રહ્માનંદ સ્વામીને હતું? સાધુ થયા પહેલા હશે, પણ રોટીનું સુખ કહીએ તો પણ પરમહંસોની જીવનશૈલી આપણને ખબર છે. મહારાજે જે આપેલું ભિક્ષા માંગીને જે મળે એવું કરીને પાણીમાં બોળીને કૂતરું ન ચૂકે એવું કરીને રસ વિનાનું કરીને ખાવું, તો નથી એમને રોટીનું સુખ. મોટા મોટા ઉત્સવ સમય થાય, આપણે તો શિબિર હોય કે બધું હોય ને રસોઈ બોલાય ને બધી આપણે કોઈ ચિંતા નહીં, બધું તૈયાર હોય. પરમહંસોને એવું કશું નહીં. ધર્મામૃતમાં એવું લખ્યું છે કે જયારે આવું જાજા ઉત્સવ મેળા થયા હોય તે વખતે નોખી નોખી રસોઈ થતી હોય, પણ પછી ભેળી કરીને ઠાકોરજીને જમાડીને જમવી. એનો અર્થ કે જયારે આવા ઉત્સવો થતા હશે ને મહારાજ બધાને તેડાવતા હશે ત્યારે કોઈ સેન્ટ્રલ કિચન નહીં ચાલતું હોય. દરેકે પાછું પોતપોતાના મંડળની ભિક્ષા માંગીને કરી જમીન થાળ કરી પરવારી પોતાની ક્રિયા કરી. મહારાજમાં તો ખાલી કથા વાર્તા દર્શનનો જ લાભ. તો એવી પરિસ્થિતિમાં જોઈ શકાય છે કે નથી રોટીનું સુખ, નથી કપડાનું સુખ. ટાટનો પ્રસંગ ખબર છે, કદાચ મકાનનું સુખ હશે, પણ મકાનનું પણ સુખ નથી. ઉતારા વિભાગ જ હતો, ગામના ચોરે ઉતરવાનું, નદી કિનારે ઉતરવાનું. એ ઘણા બધા આપણને ખબર છે કે કંકોત્રી જીવન ચરિત્રમાં તો આવે છે કે મહારાજે ગઢડામાં વધાર્યા અને જીવા ખાતર અત્યાર સુધી દાદા ખાતર પ્રત્યેની ઈર્ષા હતી. પણ હવે દેખાડવા માટે પણ એમને દિવાળીનો ઉત્સવ કરવાનું નક્કી કર્યું. મહારાજને કીધું કે મહારાજ ગામોગામ કંકોત્રી લખો અને પૂનમ સુધીના ઉત્સવની સેવા મારી. ખાલી પેલા ભાવનગરથી દીવાન આવેલા એને સંભળાવવા માટે પણ દીવા ખાતર બોલ્યા. મહારાજ પણ એનો ભાવ જાણતા, દીવાન પણ જાણી ગયા, પણ છતાં મહારાજ ત્યાં ગઢડામાં રોકાયા કે આ દિવાળીનો ઉત્સવો કરવા છે. અને પછી મહારાજે જીવબા લાડુબાના ભાવને વધીને કંકોત્રીઓ ગામો ગામ લખાવી, બધાને તેડાવ્યા, સંતો પરમહંસોને તેડાવ્યા. એ વર્ણન જયારે વાંચીએ ત્યારે એવું થાય કે ઉતારા વિભાગ હશે કે કિચન વિભાગ હશે, એવું કાંઈ નતું. એવી પરિસ્થિતિમાં નથી રોટી કપડા મકાનનું સુખ છતાંય બ્રહ્માનંદ સ્વામી લખે છે કે રાજ મારે દિન દિન દિવાળી. થોડા વખતમાં દિવાળી આવશે. આમ તો શરદ પૂનમથી આપણા માટે તો દિવાળીનો ઉત્સવ શરૂ થઈ ગયો કહેવાય. આમ નવા વર્ષની શરણાઈઓ પણ વાગી રહી.
દીપમાળાઓ પણ બધી દીવડાઓ પણ ગઈકાલે ચિલ્ડ્રન્સ દિવાળી સેલિબ્રેશન પણ થઈ ગયું. તો એ વખતે આપણે આ વિચાર કરવો ઘટે કે ભલે કદાચ દિન નહીં પણ ઉત્સવના દિવસે પણ દિવાળીનો અનુભવ આપણને કઈ રીતે થાય, દિવાળી આપણા જીવનમાં સાર્થક કઈ રીતે થાય કે જેથી પરમહંસોએ લખેલા પદોના શબ્દોની અનુભૂતિ આપણને પ્રત્યેક દિવસે થાય. અપેક્ષા હોય છે આપણને કે આવો આનંદ આવું સુખ એ કાયમ રહે, પણ અનુભવમાં આપણને મળતું નથી. આવું ઈચ્છા બધાને જ હોય છે, ભગવાન પાસે વરદાન માંગીએ તો પણ એવું કંઈક આપણે માંગતા હોય છે. આપણી જે કંઈક સવારથી સાંજ સુધીની ક્રિયા હોય કે અમુક વર્ષોની ક્રિયાનો હેતુ પણ એ જ હોય છે કે માણસ માત્રને સુખી થવું છે, પણ છતાંય પડછાય ને ફૂગાય નહીં એમ એવી રીતે સુખને પહોંચી શકાતું નથી. એકલું સુખ નથી મળતું, દુઃખ મિશ્રિત સુખ. અને સ્વામી વાતમાં લખ્યું કે જેટલું કઈ માયામય સુખ છે દુઃખ વિનાનું તો નાની મોટી કોઈ પણ વસ્તુ જોઈ જેટલું કઈ આમ સુખ આમ લાગે ને કે હો આ તો બહુ સરળ થઈ ગયું, પણ એની પાછળ કંઈક સ્ટ્રિંગ એટેચ હશે, કંઈક એમાં તો પાછું એમાં દુઃખ તો ઊભું રહેતું જ હોય છે. અને એ હકીકત છે. તો એવી પરિસ્થિતિમાં સતત આનંદ, સાચું સુખ, સાચો આનંદ એવો ક્યારે અનુભવી શકાય? બ્રહ્માનંદ સ્વામી લખ્યું તો ખરું દિન દિવાળીએ, પણ એમના જીવન એમના વર્તનમાં એ આપણને એવો અનુભવ જીવન જોઈએ તો વાસ્તવ એવું લાગતું નથી કે રોટી કપડા મકાનનું સુખ હોય. તો એ આનંદ શેનો હતો? કઈ રીતે દિન દિવાળી હતી એ બીજી પંક્તિમાં એમને સ્પષ્ટતા કરી દીધી કે વાલા મળતા તમને વનમાળી રે જીવો ગીરધારી રાજ મારે દિન દિવાળી. વાલા મળતા તમને વનમાળી. દિવાળી કેમ છે? ભગવાન મળ્યા છે એટલે. જો ભગવાન મળ્યા છે એવી પ્રતીતિ અંતરમાં નહીં હોય તો બાહ્ય દિવાળી તો આવશે ને જશે, મઠિયા જલેબીમાં એક પૂરી થઈ જશે, પણ અંતરમાં ખરેખર આનંદ નહીં થાય. દિવાળીના દિવસે પણ હોળીનો ભડકો આપણને જોવા મળે ત્યારે આપણને પ્રશ્ન થાય કે ભાલા મળતા તમને વનમાળી, કે ભગવાન તમે મળ્યા છો. સુફળ મળી હું તો હરીને મળી, આજ એકાદશી સુફળ મળી. એકાદશી પણ સુફળ કેમ પડે છે કે તમે મને મળ્યા છો. એમના પદોમાં આ જ અનુભૂતિ છે, બસ મહારાજ મળ્યા. પણ ઇતિહાસ તો એમ કહે છે કે મહારાજ મળ્યા પછી સુખની પરંપરા શરૂ થઈ. એ પેલા તો બ્રહ્માનંદ સાહેબને સુખ જ હતું. વાલા મળતા તમને વનમાળી દિવાળી થઈ, તો શું એ પેલા દિવાળી નથી? જો આપણી દિવાળીની વ્યાખ્યા આવી હોય કે જે કઈ આ દેશને જોઈએ છે એ વસ્તુ મળી રહે એટલે એ જલસા છે. કોના બાપની દિવાળી જે શબ્દ પ્રયોગ કરીએ છીએ, થોડીક લાઈટો વધારે પડતી તો આપણે શબ્દ પ્રયોગ કરીએ, પણ દિવાળી એ બ્રહ્માનંદ સ્વામી આ કહે છે ભગવાન મળ્યા ને એટલે દિવાળી. હવે આપણે પણ કહી શકીએ છીએ ને કહીએ પણ છે કે ભગવાન મળ્યા છે, ભગવાનની ભક્તિ તો કરીએ છીએ, પણ ભગવાન ખરેખર મુખો મુખ મળ્યા છે એવું કહીએ છીએ અથવા તો કીધા પછી એવી પ્રતીતિ છે? જે દિવસ એવી પ્રતીતિ આવે ને તે દિવસ દિવાળીનો અનુભવ થશે. અને જેને એની પ્રતીતિ એમના જીવનમાં દેખાય છે કે નાના મોટા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, વિક્ષેપો આવ્યા છે, પણ એ બાહ્ય વિક્ષેપો કરીને એમનો અંતરનો આનંદ ક્યારેય ગયો નથી. અને એનું જો કારણ હોય તો એટલું જ છે કે ભગવાન મળ્યાની પ્રતીતિ. પુરુષોત્તમ બોલ્યા લીધે કે હરિચંદ્ર સાગરનાથજી એ મહારાજના જે ઉદ્ભુત શબ્દો જે છે એનું જે સંચય છે એમાં પણ આધારાનંદ સ્વામી આ જ લખેલું કે જયારે બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન ગાયું સખી હૈડે કે હરખના માણે આજ દિવાળી રે, એ પદ ગાયા પછી મહારાજ પછી બહુ રાજી થયા. દિવાળીના દિવસે બ્રહ્માનંદ સ્વામીને ભેટ્યા પણ ખરા. અને પછી મહારાજે વાત કરી કે ભગવાન પ્રગટ મળ્યા છે એટલે તમને દિવાળીનો આનંદ છે, પણ ભગવાન પ્રગટ ન હોય ત્યારે શું? એ વખતે સહેજે બધાને પ્રશ્ન થયો, કોઈ ક્યાં પ્રશ્ન પૂછ્યો હશે, અંતર્યામી પણ જાણીને મહારાજે પૂછ્યો હશે. એ વખતે મહારાજ સ્પષ્ટતા કરે છે, આધારાનંદ સ્વામી લખે છે કે મહારાજે તે વખતે એમ કહ્યું કે ભગવાન જયારે પ્રત્યક્ષ ન હોય ત્યારે સંત દ્વારે કે મૂર્તિ દ્વારે તો પ્રગટ હોય છે અને એમાં રહીને ભગવાન સુખ આપે છે. તો બ્રહ્માનંદ સ્વામી જે લખ્યું વાલા મળતા તમને વનમાળી રે, શ્રીજી મહારાજ જે આ કહે છે કે હા ભગવાન મળ્યા કે દિવાળી છે. જો એવું હોય તો જયારે મહારાજ અંતર્ધાન થયા ત્યારે દિવાળીનો ઉત્સવ પૂર્ણ વિરામ થઈ જવો જોઈએ. ત્યાર પછી કોઈને દિવાળીની અનુભૂતિ ન થવી જવી જોઈએ. પણ છતાંય
આજે 200-250 વર્ષ પછી પણ એ જ દિવાળીનો આનંદ અનુભવ ઘણા બધા માણી રહ્યા છે. સાચી દિવાળી, એ જ દિવાળીને જે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રહી, આ મોઘો મનુષ્ય દેહ મળ્યો છે, એક ચિંતામણી છે, એ જ દિવાળી જો સમજાય તો આ જયારે બધા શબ્દો કીર્તન એનો સમન્વય કરીને જયારે એનું સાર કાઢીએ તો એટલું વસ્તુ નીકળે છે કે ખરેખર દિવાળી એટલે પ્રાપ્તિ છે, મનુષ્ય દેહની પ્રાપ્તિ, એમાં મુમુક્ષુતાની પ્રાપ્તિ, અને એમાં પણ આવા ભગવાનના અખંડધારક સંતની પ્રાપ્તિ. આ ત્રણ વસ્તુ આપણને જે થાય ત્યારે દિવાળી છે આપણા માટે. અને એવો દિવાળીનો આનંદ જો આપણને અનુભવો હોય, ઘણી વાર કેવું હોય કે પ્રાપ્તિ હોય પણ છતાંય દિવાળીનો આનંદ ના હોય. આજે અહીં જે બેઠા છે એમને પ્રાપ્તિ નથી એવું કહી શકાય? પ્રાપ્તિ તો છે પણ છતાંય આનંદ કેમ નથી? વાલા મળતા તમને વરમાળી, પણ એ જ વાલા તો ઘણા બધા તે વખતે મળ્યા હતા, પણ રઘુનાથદાસ જેવાને અંતરમાં કેટલી બધી પીડા પણ થતી હતી, અંતર મનમાં કેટલા બધા પીડા સળવળતા હતા. તેનું કારણ શું? એને વાલા એ વાલા જે ઓળખાણ હતા. એમ કદાચ આપણે આ શબ્દો સાંભળીને આપણે રાજી થઈએ કે હો આપણને પણ ભગવાન મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મના પુણ્ય મળ્યા, એટલે આપણી પણ દિવાળી છે. કદાચ શબ્દોમાં આપણે કહીએ પણ એની યથાર્થ ઓળખાણ છે. અને જો આ વાત સાચી હોય કે જો સંત મળ્યા, ભગવંત મળ્યા, મહારાજે લખ્યું કે જ્યાં ભગવાન ના હોય તો મૂર્તિ કે સંત દ્વારે પણ એ પ્રત્યક્ષતાનો અનુભવ થાય છે, એને દિવાળીનો અનુભવ થાય. તો જો આપણને એવા સંત મળ્યા તો આપણને દિવાળીનો અનુભવ થવો જોઈએ, છતાંય નથી થતો, તો બેમાંથી એક વસ્તુ સાચી હોય કે ખોટી હોય. કાં તો ભગવાન એવા સંત દ્વારા પ્રગટ ના હોય અને કાં ખામી આપણામાં હોઈ શકે. પણ ભગવાન એવા સંતમાં પ્રગટ છે તો કોકને પણ દિવાળીનો અનુભવ થાય છે, એમના સાનિધ્યમાં કે એમની આજ્ઞા પાળવાથી કે એમના વચનમાં વર્તવાથી. તો પછી એ વસ્તુ તો સાચી છે, તો છતાં દિવાળીનો આનંદ આપણને નથી આવતો. એનું કારણ કે આપણી યથાર્થ પાત્રતા નથી. પ્રાપ્તિ છે પણ એમાં પ્રતીતિ નથી, એટલે કદાચ દિવાળીનો આનંદ આપણને ન આવતો હોય. 10 દિવસની અંદર દિવાળી આવશે, પણ આ 10 દિવસની અંદર આપણે આ એક વાત ઘૂંટવાની છે, આ પ્રાપ્તિનો મહિમા આપણે ઘૂંટવાનો છે. યોગી ગીતામાં યોગીજી મહારાજે પણ જે આ લખ્યું એ જ આપણે ઘૂંટ્યા કરવાનું છે. પ્રાપ્તિની વાત હંમેશા યોગી બાપા પણ કરતા. જો એ સમજાશે, એમાં જો પ્રતિતિ આવશે તો એ આપણને દિવાળીનો આનંદ થશે. પણ એમાં પ્રતિતિ નથી એવું પણ નથી. અત્યાર સુધીનું જે સમર્પણ, અત્યાર સુધીની આપણી જે સેવા, એ યત્કિંચિત કંઈક ઓળખાયું છે એટલા માટે તો આપણે સમર્પણ કરી શક્યા. તો પ્રતિતિ નથી એવું કેમ કહી શકાય? અને જો પ્રતિતિ હોય તો દિવાળીનો આનંદ કેમ નથી આવતો? ભોળાદેવ સ્વામી એની વાતમાં લખે છે કે આ સત્સંગમાં કેટલાક સુખ્યા છે, કેટલાક તો એવું કેમ બને? સત્સંગમાં જો સુખ હોય, સત્પુરુષના સાનિધ્યમાં સુખ હોય, શાંતિ હોય, તો એમના સાનિધ્યમાં કેટલાક સુખ્ય ને કેટલાક સુખ્યા આવું કેમ બની શકે? એક જ છત્ર નીચે, એક જ સંસ્થામાં, એક જ સરખો કાર્યક્રમ, બધું જ આપણે મળતું હોય, પણ છતાંય કેટલાકને સુખ, કેટલાકને દુઃખ હોય. તેનું કારણ એ વ્યક્તિગત સ્થિતિ છે. પોતાની જે સ્થિતિ જ્યાં છે એના ઉપરથી આપણને થઈ શકે. અને એટલા માટે આ બ્રહ્માનંદ સંયમના પદમાં આપણને સમજાવે છે કે ભગવાન મળે એટલે દિવાળીનો અનુભવ થાય, પણ જે મળ્યા છે એમાં પ્રતીતિ આવી જોઈએ. અને એ પ્રતીતિ માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં વારંવાર આપણને બોલાવે છે કે મને સાચા બોલા જાણતા હો તો શાસ્ત્રી મહારાજ એવું કહેતા, મહારાજ એવું કહેતા કે લગાડી મિથ્યા કહેતા હોઈએ તો 500 પરમહંસોના સંત છે, તમને ખોટી વાત કરીને અવળે માર્ગે ચડાવી દો એમાં અમારું શું હતું? મધ્યના તેરમાં વચનામૃતમાં પણ મહારાજ આવી રીતે વાત કરતા કે માને કરીને નથી કરતા, દંભે કરીને અમે નથી કરતા, પોતાની સારા રાખવા સારું પણ નથી કરતા, અને કયા જેવી નથી છતાં પણ કહેવાનું મન થાય છે કારણ કે એના વગર રોગ જાય એવો પણ નથી, એમ કહીને મહારાજ મોટેરા સંતોને આગળ બેસાડીને આ જ વાત સમજાવે છે કે દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા છે. તમને જે મળ્યા છે એ સર્વે પાર, સર્વેથી પર છે. એવો જે મહિમા સમજાશે તો સ્વભાવ દોષ જીતેમાં પ્રયાસ નહીં રહે. જ્યાં સુધી એવા સ્વભાવ દોષ છે ત્યાં સુધી એ પ્રાપ્તિ થઈ છે, છતાં પણ એનું સુખ આપણને આવતું નથી. સ્વભાવ સુતા બેઠા હોય પછી ક્યાંથી સુખ આવે? અને એટલા માટે આ દિવાળીનો આનંદ અનુભવવા માટે આપણે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલી વસ્તુ કે આ પ્રાપ્તિની વાત સમજવાની છે
કે મનુષ્ય દેહ મળ્યો છે, એમાં પણ થોડી ઘણી જેથી આપણા પૂર્વના સંસ્કાર મુમુક્ષુતા હશે ત્યારે આવો સત્સંગ મળી ગયો. અંત્યના બીજા વચનામાં શ્રીજી મહારાજ આપણને આ વાત કરે છે કે આ જે સત્સંગ જેને મળ્યો છે એ કેટલો દુર્લભ છે કે પૂર્વે કેટલા બધા યોગ ત્યાગ તપ બધા કર્યા છે ત્યારે અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરમ ગતિ, ત્યારે આવો આ દુર્લભ સત્સંગ આપણને મળ્યો છે. તો એવા સત્સંગમાં એક એની આ દુર્લભતા એ સમજીને પછી પ્રતીતિ કરવાની છે કે જે એ સત્સંગમાં સત્પુરુષ આપણને મળ્યા છે એ કોણ છે. એ જો પ્રતીતિ આપણને થશે તો દુઃખ તો આવવાના છે. મુક્તાનંદ સ્વામી પણ એ જ પ્રશ્ન પૂછ્યો કે વિક્ષેપ આવે છે તો કેમ સમજે તો સ્થિર રહે. ટુ લીવ ઇઝ ટુ સફર, દુઃખ આવશે પણ એમાં સ્થિરતા રાખવા માટે આ જ સમજવાની જરૂર છે કે શ્રીજી મહારાજ, જે મહારાજ ભગવાન સર્વ સુખના નિધિ છે, સર્વ કરતા છે, એ આજે સત્પુરુષ દ્વારા પ્રગટ છે, સત્પુરુષ દ્વારા આપણને મળ્યા છે એની પ્રતીતિ. તો એ પ્રતીતિ આવે કઈ રીતે? જોઈએ છે, સાંભળીએ છીએ, પણ છતાંય કેમ નથી આવતી? એનું ત્રીજું કારણ છે કે ગુણાતીત સ્વામી કહે છે આ સારામાં સારું શું છે તો પ્રાપ્તિ, અને મોડામાં મોડું એ સાધુમાં મનુષ્ય ભાવ આવે છે. દિવાળીનો અનુભવ ન થાય એનું કારણ કે વાલા મળ્યા ના હોય, અને જો મળ્યા હોય તો એમાં યથાર્થ પ્રતીતિ ના હોય. અને યથાર્થ પ્રતીતિ કેમ નથી આવતી? કારણ કે ચરિત્રોમાં દિવ્ય ભાવ નથી. આજે મહારાજના ચરિત્રોમાં તો જે દિવ્ય ભાવ રાખો તે વખતે પરમહંસોને જબરજસ્ત ધન્યવાદ આપવા ઘટે કે કેટલું અઘરું હતું. કારણ કે શ્રીજી મહારાજ એવા ચરિત્રો મનુષ્ય ચરિત્ર કરતા અને ત્યારે દિવ્ય ભાવ રાખવાની વાત આવે. આજે સ્વામીજીના જીવનમાં જ્યારે એ ભગવાન શબ્દ દ્વારા પ્રગટ હોય પણ છતાંય અતિશય સાધુતામાં રહીને વર્તે છે. ક્યાંય મનુષ્ય ભાવ આવે એવું ચરિત્ર નથી. નિત્યાનંદ થઈને મહારાજે વાત કરી, એની સમજણ કરી એને માટે કે માલિકની બજારમાં નીકળ્યા હો કે ભગવાન તમે કેળમાં તમારું કરકું કર્યું હોય, કેળમાં છોકરું હોય અને નાકમાંથી કે પેલું લીટ જતી હોય, છતાં પણ કોઈ મને પૂછે તો મને રતિ માત્ર શંકા ન થાય કે આપ ભગવાન નથી. તો એ કેટલી ઉચ્ચ કક્ષાનો નિશ્ચય હશે. તો એવો તો પ્રશ્ન આપણને, એવી કસોટી તો આપણને નથી, પણ છતાંય ઊંડે ઊંડે કોક વાર મનુષ્ય ભાવ ક્યાં આવે કે આમ કેમ કરતા હશે. ભલે બહુ મનુષ્ય ચરિત્ર એવું નથી, પણ કોઈક પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હોય અથવા તો કોઈકનું રાખીને સ્વામી આપણને સ્પષ્ટપણે એવું દેખાય કે કોકના કહેવાથી એવી રીતે વર્તે છે. એવા બધા સંજોગોમાં ઊંડે ઊંડે સૂક્ષ્મ મનુષ્ય ભાવ જ્યારે આવી જાય અને એટલે આપણને ખરેખર જે યથાર્થ પ્રાપ્તિ છે એમાં પ્રતીતિ નથી રહેતી અને અનુભવ પણ થતો નથી. એટલે દિવાળીનો અનુભવ કરવા માટે સૌથી પહેલા પ્રાપ્તિ, બીજું એમાં પ્રતીતિ, અને પ્રતીતિ માટે વિશ્વાસ. મનુષ્ય ભાવ લાગ્યા કરીએ, શંકા કુશંકા કર્યા કરીએ તો ન ચાલે. એ તો એમાં ને એમાં આખું પૂરું થઈ જાય. વિશ્વાસ વાળો આગળ વધે, અનુભવ વાળો છોડને ડૂબું આવે એટલે અટકી જાય. ભગવાનની ઈચ્છાથી અનુભવ થાય તો મનાય, ન થાય તો ત્યાં ને ત્યાં સાધના માર્ગ પણ અટકી જઈ શકે છે. તો આ ત્રણ વસ્તુને રાખીને આપણે હવે જે દિવાળીનો આરંભ કરવો છે એમાં આપણે કઈ રીતે સેવા કરવી, કઈ રીતે ભક્તિ કરીએ, કઈ રીતે આપણું આંતરિક જીવન કરીએ તો જેથી દિવાળીનો અનુભવ દિવાળીના દિવસે તો થાય પણ કાયમ માટે આપણને અનુભૂતિ રહે. તો એને માટે હવે શું કરવું? પૂજ્ય ડોક્ટર સ્વામીએ 2 વર્ષ પહેલા દિવાળીના દિવસે આપણને બહુ અદભુત વાત કરેલી કે પોતાનું જીવન વ્યવસ્થિત કરતા જવું. દિવાળીનો અનુભવ કરવા માટે બીજા પાસે અપેક્ષા રાખવા કરતા પોતાનું જીવન વ્યવસ્થિત કરવું. ભગવાનની સંતના આદેશ પ્રમાણે તો ખરું જ, પણ છતાંય એની આજ્ઞા પાળવામાં જે નાની મોટી ભૂલો થતી હોય તે શોધી એનું નામું આપણે પાડવાનું છે. આવતા રવિવારે શારદા પૂજન થશે, ચોપડા પૂજન થશે, એ બધું સાંકેતિક છે. એની પાછળ પણ આધ્યાત્મિકતા ઇતિહાસો છે, પણ જોડે જોડે આ વિચાર પણ આ છે કે આપણે જીવનનું નામું પાડવાનું છે. એની વિશેષ વાતો જ્યારે આવતા રવિવારે સાંભળીશું. પરંતુ આજે એટલી તો આપણે દ્રઢતા કરીએ કે આ દિવાળી એ આંતરિક પરિવર્તનનો ઉત્સવ કરવો છે. બાહ્ય રીતે બધું થશે, ભવ્યાથી ભવ્ય અનુભવ થશે, નાની મોટી સેવાઓ પણ થશે, મંદિરના શણગાર પણ થશે, ઠાકોરજી પાસે આપણે બધી ભક્તિ કીર્તન બધું કરીશું, મંગળા આરતીમાં પણ દોડીશું. એ બધું જ થઈ જશે, અનુકૂળ પાછો જતો રહેશે અને ફરીથી પાછા ઠેરના ઠેર, ફરીથી એ જ દુઃખની અનુભૂતિ, ફરીથી એ સ્વભાવના પ્રશ્નો, એ બધું ફરી પાછું એનું એ રહે છે. ઉત્સવો આવે છે અને એમાં આપણને થોડોક આનંદનો અનુભવ થાય છે, પણ કાયમ આનંદ નથી રહેતો.
તો એને માટે વિચાર કરવાનો કે શું મારે દરેક દિવાળી એવી રીતે ઉજવીને પૂરી કરવી છે, દરેક ઉત્સવ એમાં જ પૂરો થઈ જાય? એમ કરતા કરતા જો કે કાયમનો આનંદ થશે, કરવાનું પણ છે, પણ જોડે જેટલો આ વિચાર હશે એટલું આગળ વધારશે. તો એક વાક્ય આજે આપણે લઈને જવું છે. એ વાક્ય ઉપર આપણે અત્યારે પણ થોડું મનન કરીશું. એ વાક્ય આપણે આખા 10 દિવસની સેવા દરમિયાન અપનાવીશું અને એ વાક્ય પછી આપણા જીવનમાં પણ હંમેશા લક્ષ્યમાં રાખીશું. તો એ કદાચ દિવાળીનો અનુભવ આપણને કરાવી જાય. અને એ વાક્ય આપણે ઘણીવાર સાંભળી ચૂક્યા છે. શિબિરમાં પણ એ વાક્ય કહેવામાં આવેલું. બે શબ્દો, બે વાક્યો છે. અને પહેલું વાક્ય છે, પ્રત્યેક પ્રકૃતિનું પ્રમુખ પ્રયોજન પોતાની પ્રકૃતિનું પૂર્ણ પરિવર્તન છે. પ્રત્યેક પ્રકૃતિનું, નાની મોટી જે પણ આપણને સેવા આ દિવાળી ઉત્સવમાં આપણને સોંપાઈ હશે, કરતા આવીશું. બહારની સેવા હોય, સ્ટેજ ઉપર ગાવાની સેવા હોય, ડેકોરેશન સેવા હોય, અન્નકૂટની સેવા હોય, ગમે તે હોય, પણ એનું પ્રમુખ પ્રયોજન શું છે? શ્રીજી મહારાજના જીવનમાં જયારે જીવન ચરિત્રમાં ઉત્સવોનો વણઝાર આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણને આ લાગે કે એમનો હેતુ શું હતો? બસ ખાલી બધા ઢોલ નગારા વાગતા રહે, આનંદમાં રહે. આ ઉત્સવો જીવનમાં આનંદ લાવે છે, પણ જોડે જોડે એમાં જે સમૂહ ભક્તિ થાય અને જયારે એકથી વધારે માણસ ભેગા થાય એટલે ઘર્ષણ થાય. અને એ ઘર્ષણ થાય એટલે સ્વભાવનું દર્શન થાય. તો જ સ્વભાવ ટાળવાની ખબર પડે. એ તો સ્વભાવ જેવું ખબર પણ ન પડે. એટલે કદાચ હેતુ ગમે તે હોય, પણ જોડે એમનો મુખ્ય હેતુ આ છે કે પ્રમુખ પ્રયોજન શું છે? પોતાની પ્રકૃતિનું પૂર્ણ પરિવર્તન છે. આપણી પ્રકૃતિનું પરિવર્તન થવું જોઈએ. આવનાર દર્શન કરશે અને સદભાવ થશે, પણ મારું પરિવર્તન થયું જો ન થાય તો આપણી સેવામાં કઈ ખામી છે. તો આ દરેક ઉત્સવ, ખાલી દિવાળી નહીં પણ પ્રત્યેક ઉત્સવે, પ્રત્યેક સેવાના અવસરે આ સિદ્ધાંત રાખીને આપણે એમાં પ્રગતિ કરતા જવું છે કે જે આપણને સેવા સોંપાઈ છે એમાં મારે જ ઘસાવાનું છે, મારે જ સહન કરવાનું છે, મારે જ અનુકૂળ થવાનું છે. અને એમાં મારે મારી પ્રકૃતિનું પરિવર્તન કરવાનું છે. સામેવાળો નહીં સમજે. સંતો એકવાર યાત્રાએ જતા હતા અને એમાં જે બસ ડ્રાઈવર હોય ને, હવે શરૂઆતમાં સંતોષ પેલું પ્રાર્થના ડોક્ટર સાહેબ તો હંમેશા કરાવડાવે, કીર્તન વચનામૃત વાંચો, એક મૂર્તિનું પદ ગાઓ અને ભજનોને અંત કડીને એવું ચાલતું હોય તો પેલા ડ્રાઈવર કંટાળે કે આ બધા બાબા મંડ્યા. એટલે થોડી દરેક પછી એને રેડિયો ચાલુ કર્યો. હિન્દી ભજનો ચાલુ થાય ને, ગાયનમાં ભજનો નહીં પડતા. એટલે સાધુ આગળ પેલા બંધ કરે એની બધા કરતી આવે. એટલે પેલા રેડિયો બંધ કર્યું, પાછળ ફરી પાછું ચાલુ, મંદિર ભજન હાથ ફેર કર્યું. લાંબી જર્નીમાં પેલો ડ્રાઈવર કંટાળે એટલે એને થોડી વાર પાછાનો ક્લીનર હતો ને એને કીધું એટલે એને ચાલુ કર્યું. એટલે ફરી પાછું ગીતો ચાલુ થાય, એમાં પછી લેડીઝ હોય તો એટલે ખૂબ ચાલુ થયું. ઉભા આખું બોલા બંધ કરતો આપી એની બધા કરશે. એટલે પેલા બંધ કર્યું. પછી વચ્ચે બ્રેક લેવા માટે બસ ઊભી રહી. એટલે જેવી બસ ઊભી રહી ને એટલે સંતો થોડું લઘુ પાણી કરવા માટે ઉતરાવે. પેલા ત્યાં તાસનો લાભ લઈને ફરી ચાલુ કરી દીધું. એને ફ્રેશ થવું હતું, એને માટે ફ્રેશ થવા માટે એ જ હતું. તો ફરી ચાલુ કર્યું. જેવા બધા આવવા પડે ને એ પાસે કોકે કીધું વાપસ ચાલુ કે બંધ કર. એટલે પેલા બંધ કર્યું. પછી બસ ચાલુ થઈ થોડું, એટલે થોડી વાર ફરી પાછળ ભજન શરૂ થયા. પછી પેલો કંટાળ્યો એટલે એને તો ચાલુ કર્યું. ક્લીનરને કે તું કાવ રેડિયો બંધ ના કરીશ. અને એવું ચાલુ કર્યું ને એમાં એક જણ ઉભા થયા કે આખું બોલા બંધ કરે. એટલે બંધ થઈ પેલા સાધુ બેડા કે હવે સમજી જાઓ. એ નહીં સમજે, તમે સમજી જાઓ. એ કંટાળેલો છે, એ નહીં સમજે. હવે એ ના સમજે, એનું કામ ચાલુ રાખે તો આપણે કેમનું કરવું? આપણે કામ બંધ કરી રાખવા, કુંડા રાખવા, એ કરવું હોય. પણ એ આટલું એ નહીં સમજે કે એનો ખોરાક લે છે, એને લીધા કરવા તો આપણે સમજી જવાનું. તો છેક સુધી યાત્રામાં તમે આ જ કર્યા કરશો. એ ચાલુ કરશે ને તમે બંધ કરશો, એ ચાલુ કરશે ને બંધ કરશે. પણ આ એક શબ્દ વાક્ય સમજવા જેવું છે કે એ નહીં સમજે, મારે સમજવાનું છે. બીજાનું પરિવર્તન થાય કે ના થાય, પણ મારી પ્રકૃતિનું પરિવર્તન કરવું છે. એ રીતે મારે સેવા કરવી છે તો સેવાનો આનંદ આવશે. નહીં તો સેવા થઈ જશે, ઉત્સવ પણ થઈ જશે, લોકો આવશે, એમને તો જે કરશું એ ગમશે. પણ એન્ડ ઓફ ધ ડે આપણને થવું જોઈએ કે ના, મારી ભક્તિ થઈ, હું કઈ ભગવાન કે સંતની નજીક આવ્યો, અથવા તો જે ખરેખર ઉત્સવનો હેતુ હતો, ઇટ ઇઝ નોટ જસ્ટ ડેકોરેશન, ઇટ ઇઝ નોટ જસ્ટ પબ્લિસિટી, ઇટ ઇઝ નોટ જસ્ટ શોઈંગ ઓર ફ્યુ મેસેજીસ. પણ એ બધું સાઈડ બેનિફિટ છે. સૌથી વધુ પહેલા મારે મારી પ્રકૃતિનું પરિવર્તન કરવું છે. બીજું છે
કે આ પ્રકૃતિ આ પ્રક્રિયા દરમિયાન પ્રત્યેક પ્રવૃત્તિનું પ્રમુખ પ્રયોજન પોતાની પ્રકૃતિનું પરિવર્તન છે, અને આ પ્રોસેસ દરમિયાન આ 12 મહિનાની ઉત્તરાયણથી કરીને દિવાળીનો કે બાપા જયંતિનો સમય હોય કે નાની મોટી સેવા હોય, એનો હેતુ મુખ્ય આ છે. પણ એ આ પ્રોસેસ દરમિયાન મારી સાથે બનતો પ્રત્યેક પ્રસંગ મને બ્રહ્મરૂપ કરવા માટે સ્વામીશ્રીએ ઉભો કરેલો પ્રસંગ. એ તો વધારે અઘરું લાગે કે આ પ્રોસેસ દરમિયાન મારી સાથે બનતો પ્રત્યેક પ્રસંગ સ્વામીશ્રીએ મારી ધીરજની કસોટી કરવા માટે, મારી સહનશક્તિની કસોટી કરવા માટે અને મને ભ્રમરૂપ કરવા માટે ઉભો કરેલો પ્રસંગ છે. જો આટલી સ્પષ્ટતા હોય તો સાધનામાં ક્યારેય ખામી ન રહે. આ બે વાક્યોને નજર સમક્ષ રાખીને આપણે દિવાળીની સેવા કરવી છે. નહીં તો કામ થશે પણ સેવા નહીં થાય, અને આપણું કામ રહી ન જાય એ આપણે જોવાનું છે. બીજું બધું થઈ જાય પણ આપણું બગડે નહીં. એનો અર્થ એવો નથી કે આપણે સેવા ન કરવી. સેવા કરવામાં જ આ પ્રશ્નો આવે. એટલે સેવા ન કરીએ એક ઉત્તમ માર્ગ આપણને લાગે. પણ મન સ્વામી અહીંયા વાત કરી કે નહીં ખબર નહીં, પણ ક્લિવલેન્ડમાં બહુ સરસ વાત કરેલી કે અહીંયા અક્ષરધામ છે, આપણે અહીંયા છીએ, અહીંથી અહીંયા સુધી પહોંચવાનું છે, એ આપણું જીવનનું ધ્યેય છે, લક્ષ્ય છે. પણ એમાં કોઈ બીજો રસ્તો નથી, ડિટોર નથી, સીધું જ જવું પડશે. there is only one way. પણ અહીં વચ્ચે બધું ભીડ ભાડ એટલી બધી છે એટલે આપણે એમ લાગે કે મારે ત્યાંથી નથી જવું, ભીડામાં નથી, સાઈડ ઉપરથી જતો રહું, બીજો રસ્તો જ નથી. એટલે જવાનું ત્યાંથી જ છે ને આપણી ગાડી એવી રીતે લઈ જવાની છે કે આજુબાજુ કોઈને અડે નહીં, એક ગોગોય ના પડે એવી રીતે ત્યાં જવાનું. નહીં તો જો ગોગો પડે ત્યાં સુધી પહોંચાશે નહીં, વચ્ચે ઉભા રહી જાય, પડે ટિકિટ મળે ને વળી પાછી પ્રોસેસ નવી શરૂ થાય. હવે આપણે ગમે એટલું ધ્યાનમાં રાખીએ પણ પાછું બીજું એવું છે કે આજુબાજુ બધા હશે ને એ બધા રેગ્યુલર ડ્રાઇવિંગ કરવા વાળા, એટલે એ લોકો ગમે તેમ કરશે છતાંય અહીંથી જ જવાનું છે. એ આપણો સાધના માર્ગ. તો એ વસ્તુ પણ આપણે નજર સામે રાખવાની છે કે આ બીજો કોઈ આમ ભીડામાંથી કરી જવું, જુદા કરી જવું કે ઘેર બેસી ભજન કરીએ કે શાંતિ, એવું છે નહીં. આ પ્રોસેસ છે, એમાંથી પસાર થવું જ પડશે. જંતરડામાં નાખીને જેમ હલાવે તો જ આ કાર્ય પાર પડે એવું છે. અને એમાં આપણને બધાને સ્વામીશ્રીએ ભીડામાં લીધા છે નાના મોટા ઉત્સવો દ્વારા. તો એ પણ આપણે લક્ષ્યમાં રાખવાનું છે. નહીં તો ઘણી વાર આપણને એવું થઈ જાય કે આ હું એકલા મંડ્યા છે, દર વખત કંઈક નવું બધું લઈ જાય. હમણાં ગઈકાલે મિટિંગમાં બેઠેલા ને એટલે એમાં પ્રસંગ બનેલો. આપણે મિનિયાપોલિસમાં એક કાર્ય કર્યા હતા, યુવક છે આખો, એ ઘણા વખતથી બધા H1 પર હશે, સ્ટુડન્ટ વિઝા પર હશે, H1 પર. એટલે કંઈક પાત્ર મળી જાય તો અહીં સાહેબ થઈ જવાય અને બહુ નિષ્ઠાવાને બધું, એટલે ઘણા વખતથી શોધે પણ બધા દેશમાંથી એવા આવે ને એટલે અઘરું બહુ પડે. તો ભગવાનની દયાથી એની શુદ્ધ ભાવ, સેવા, ભક્તિ, નિયમ ધર્મ બધું બરાબર, લોકો પાત્ર સત્સંગી મળી ગયું, સિટીઝન, એટલે કામ થઈ ગયું. ભાઈ ઉપડી પણ ગયા, પાછું બીજા સ્ટેટમાં જઈને ત્યાં આગળ સાસરીમાં રહેવું પડે. સાસરીમાં એનો વાંધો નહીં, પણ ગ્રીન કાર્ડ તો થઈ જાય કે સત્સંગી પાત્ર વાંધો નથી, તો ત્યાં જઈને રહ્યા. પણ સ્વભાવે થોડું ચોલી ને એટલે પછી એમને ત્યાં મિનિયાપોલિસમાં બધા આત્મીયતાવાળા બધા બહુ, એટલે પછી કોન્ટેક્ટમાં રહે. હમણાં શિલાને સુખતે એડિશનમાં મળવાનું થયું. મને કે તમે મિનિયાપોલિસ જેવું સુખ આવતું નથી, આવું પાછા આવી જાઓ. એ તો સારું કે આ સુખ મૂકી ત્યાં હોય એવું નથી, એ પણ પછી કે સાહેબ ફોન કરી તો તમે ઉપાડશો ને, તું કન્ટેન્ટ શું છે એના ઉપર આધાર કે ના, ખાલી એનું ઉપર એવું થાય તો વાતચીત થયા કરે આપણે. તો કે નંબર આપો ને, કે નંબર આપ્યો. નંબર આપ્યા પછી પહેલો ટેક્સ્ટ મેસેજ શું આવ્યો? પહેલા ટેક્સ્ટ મેસેજમાં એને એક જોક મોકલ્યો સીધો, સુખી રહેવા માટે કે અમારે તો આવા બધા માફા મારવા પડે. એમાં એને લખ્યું કે એક આફ્રિકન અને બાપુ ભેગા થઈ ગયા. આફ્રિકન અને બાપુ બે ભેગા થઈ ગયા. એમાં બાપુએ આફ્રિકનને પૂછ્યું કે તમને આઝાદી કેવી રીતે મળી? એ કે નેલ્સન મંડેલા. એટલે બાપુ કે પછી આફ્રિકને બાપુ પૂછ્યું કે તમને આઝાદી કેવી રીતે મળી? કે ગાંધીજી મંડેલા. અને આ લખ્યું ને એટલે મેં એને સામે મોકલ્યો કે તમારી આઝાદી કેવી રીતે જતી રહી, તમે મંડેલા કે સામે પક્ષે? એને જવાબ હતો કે ના, બાપુ પોતે જ મંડેલા. એનું નામ છે જાહેરમાં ખાનગી કરી દઈએ, પ્રત્યુમ્ન કંસારા. એટલે શોર્ટમાં એને બધા પીકે કે આમ નથી કહેતા આપણે પીકે આમ બધા બોલાવે ને, આમ કે જીકે કહીએ કે બધો પેલા
આપણા લંડનમાં બધા બહુ હોય છે એવા શીખે ને અહીં આપણે પીસી કાકે પીસી કહીએ લખવા પહેલા એને બધા પીકે કેટલું હોય છે એટલે પછી એને લખ્યું કે બાપુ પોતે જ મંડેલા એટલે લખ્યું હતું P.K મંડેલા પીકે મંડેલા પછી એનો તરફ ફોન આવ્યો સાહેબ તમે ખરું લાયા આપવા પછી મને કે પણ તમારે દિવાળી તમે હજી ફરી મંડ્યા છો કે હવે હરિભક્તો ત્યાં મળે કે અમારે તો મોટું મોટું આયોજન થાય એટલે અમારે તો ખેંચાવવું પડે વાળા કે આપવા એટલે કે અહીં તો કશું કોઈ મળતું નથી એટલે થતું નથી તમે તો હવે પીકે મંડો તમે સ્વામી એવી રીતે મંડ્યા છે આપણી જોડે કે જેથી આવી રીતે પ્રવૃત્તિ કરાવીને આપણને શુદ્ધ કરવા છે એમાં આપણા સ્વભાવ દોષોનું દર્શન એમાં તો ફરીથી એ શાંતિની બાજુમાં બેસી જાય તો કામ થાય એવું નથી એટલે આ એક વિચાર રાખવાનો છે પ્રત્યેક પ્રવૃત્તિનું પ્રમુખ પ્રયોજન પોતાની પ્રકૃતિનું પૂર્ણ પરિવર્તન છે અને એમાં મારી સાથે બનતો પ્રત્યેક પ્રસંગ ડોક્ટર સાહેબ તો આના કરતા બહુ અઘરી વાત કરી હતી કે આ સત્સંગ તમારે કરવો હોય કે સેવામાં તમારે આવવું હોય તો કઈ વિચારધારા સાથે કઈ દ્રઢતા સાથે આવવાનું તો પહેલી વસ્તુ કે અહીંયા આગળ તમને ગમતું કશું જ કરવામાં નહીં આવે છે શ્રદ્ધા છે ખાવ પીવો તો આવજો પરમહંસના જીવનમાં એવું હતું જેથી ત્યાગ સમર્પણ કરીને આવ્યા હતા અને દિવાળીમાં અનુભવની છતાં વાત કરે છે પણ મહારાજે જે રીતે કસોટી કરી છે તાવ્યા અને સામેથી વિરોધ પણ કેવો હતો એમાં ક્યાંય એવું નહીં કે પોતાનું ગમતું થતું હોય મનનું મરોડવા માટેની જે સાધના જ્યાં હોય એટલે કે આ સત્સંગ એવો છે તમારું ગમતું કશું કરવામાં નહીં આવે ત્યાં સુધી તો હજી વાંધો ના આવે કે કઈ વાંધો નહીં કે મારે અહીં પાર્કિંગ કરવું છે જ્યાં તમે નહીં કરવા દો ચાલશે વાંધો નહીં પણ તમને નહીં ગમતું એ કરવામાં આવશે પાછું એ અઘરું પડે કે મને નહીં એનો વાંધો નહીં પણ પેલાને કેમ એને કેમ તે આગળ મળે મને ના આપો ત્યાં સુધી વાંધો નહીં મને અહીં ના બેસવા દો જમવા ત્યાં સુધી વાંધો નહીં પણ બીજા ત્યાં કેમ જવા દો હું મને લાઈફમાં જવાનું કહો ત્યાં સુધી વાંધો નહીં પણ મારી બાજુમાંથી 3 જણને આગળ લઈ જાઉં એ મન ના પોસાય જો આ એક સમજણ રાખવી પડશે એ સાધના છે એવું નથી કે મનાવી સમજાવી અને પછી આ રીતે જ વર્તવા માટેનું એક એવું માર્ગ છે એવું નથી પણ ખરેખર સત્સંગમાં આવું કઈ પ્રસંગ બનશે ન કીધું હોય કોઈને ના પાડી હોય છતાં પણ અમુક વસ્તુ બનવાની એ નક્કી જ હોય શ્રીજી મહારાજના સાનિધ્યમાં આપણને ખબર છે રતા બચિયાનો પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો કે સભા ભરાઈને બેઠી હોય શાંતિ ત્યાંથી સભા દિવ્યતા વાતાવરણ હોય પેલો ઉડું કરતો આવે પાઘડી ઉડાડે આમ લાઈનમાં ના બેસે ને હવે એ વખતે બ્રહ્માનંદ સ્વામીનું આમ તો મર્યાદાનું આમ શિસ્તનું આમ મહારાજે વચનામૃતમાં લખ્યું ક્યાંક આગુ પાછું થતું હોય તો ન દેખ આવે એટલે એ કંટાળે કે આ હારો આખું સભા બગાડે એટલે એમના મોઢા પરની અકળામણ થયું પછી મહારાજે રતાને કીધું રતા માય ડિયરેસ્ટ ફ્રેન્ડ એને પાછું સ્ટેજ પર આગળ બોલાવે અને ખોળામાં બેસાડે આવું બને છે ને આપણને ઘણી વાર કશું કઈ ના હોય આમ ધૂળ જેટલો જેના માલ ના હોય એને હાર પહેરવા મળે એમાં આગળ હોય બધું આમ તો પેલાને આગળ બોલાય એટલે બ્રહ્માનંદ સ્વામી અકળાયા એટલે પાછા મહારાજ તરફ કે અલા રતા આ બ્રહ્માનંદ સ્વામી કેવા તો રતો કે મહારાજ આ બ્રહ્માનંદ પુકારી બોલ્યો બ્રહ્માનંદ સ્વામી પણ નહીં સદગુરુ હતા 4 વચનામૃતના સંપાદકોમાં એક કહી શકાય આટલા બધા મોટા પણ રતો કે આ બ્રહ્માનંદ એક કડી અહીંથી લીધી ને એક કડી અહીંથી લીધી મોટો કવો થઈ ગયો હવે જાહેરમાં આવું કહેતો બ્રહ્માનંદ સ્વામી કશું બોલ્યા નહીં આમ પણ સુરા ખાતર એમના બળી એમને કેસ સોંપ્યો કે ભાઈ મારે તો ત્યાગાસન રીતે કંઈ થાય નથી પણ તમે કંઈક ઉપાય કરો મહારાજ એ જાણી ગયા મહારાજ રતન પૂછે એકલા રતા આ સુરા ખાતર કેવા દરબારની આગળ આમ આંખ ઊંચી કરીને જોવાય નહીં એમાં પાછું પુકારીને તો બોલાવાય નહીં પેલો રતો કે આ સુરો કે આ સુરો તો મારી માસીન વધ છે કે સુરા ખાતર ઉભા થયા તલવાર પર હાથ મૂકીને ડોળા કાઢેલા તો પણ પેલો રતો બકરી સીના પંજાબ બેઠેલી પીએ છે રતાએ તો કીધું કે મારી માસીન વધ છે એટલે સુરા ખાતર ઉભા છે કે મહારાજ ખોળામાંથી નીચે ઉતારો પછી કોણ કોને વધ છે હું કહું પછી મહારાજે ઓળખાણ આપે કે આ રતો કોણ છે ખબર છે મહારાજે કીધું પૂર્વે વન વિચરણ દરમિયાન આને એક શ્રાપ લાગેલો હતો ને એવી રીતે ઘાસનું થોબું થઈને પડ્યા છે મારા પગના જમણા અંગૂઠો સ્પર્શ થયો એમાંથી એના પુણ્ય ઉદય થયા અને એને આ સત્સંગમાં આવી પણ પ્રશ્ન થાય કે આવો કેમ રાખ્યો ત્યારે મહારાજ કીધું કે અમે જ એમાં રાખ્યા છે હવે સત્સંગમાં આવું બની શકે છે નાના મોટા સ્વભાવ દોષ પ્રકૃતિ રાખ્યા હોય તો એ ભગવાને જ રાખ્યા છે
આપણામાં રહ્યા એવું વિચાર કરીને રાખી મૂકવાની જરૂર નથી, એ આપણે કાઢવો છે. આપણે બે ગાડી એટલે આપણામાં રહ્યા છે કાઢવા છે, પણ સામેની વ્યક્તિમાં છે તો મને ભ્રમરૂપ કરવા માટે સ્વામીશ્રીએ ઉભો કરેલો આ પ્રસંગ છે, એ વિચાર આપણે રાખવો ઘટે ન ઘટે એવો સ્વભાવ હોય. પ્રસંગના 24 મહારાજે કીધું તો પણ એને સત્સંગમાં રહ્યો છે તો એના બહુ જ મોટા પુણ્ય છે. એવો મહિમા વિચારીને સત્સંગનો મહિમા દિવ્ય ભાવ મન સ્વામી બધાની સરને બદલી કાઢી. કનુભાઈ દિવ્ય, બારોટ નહીં બોલવાનું, સુરેશભાઈ દિવ્ય, રશ્મિભાઈ દિવ્ય, આ બધું જ ખાલી બોલવામાં નહીં પણ બધે ભલે ચેષ્ટાઓ ગમે તે લીલા ચરિત્રો ગમે તે કરતા હોય, પણ આપણે જોવાની દિવ્યતા, બોલવાની દિવ્યતા એ અઘરું છે, પણ એ માર્ગે આપણે જવું છે તો દિવાળીનો આનંદ આવશે. આનંદ છે વેચાઈ પણ રહ્યો છે, પણ છતાંય જેમ પેલા ગીગાના નાકમાં પેલી જે ગોળીઓ એવી હતી એટલે એને ગુલાબની સુગંધ ના આવે, ભલે ગમે ત્યાં લઈ જાય, એવી કે આપણે એ જ પ્રાપ્તિ, એ જ ગુલાબ, એ જ સુગંધ બધું હોય પણ છતાંય આપણને ના આવે, કારણ કે આવી સ્વભાવ દોષ કે આવી ઈર્ષ્યા કે મત્સર એના જે અંદર આપણે ભરેલા પડેલા હોય એનાથી આપણે પ્રાપ્તિનો આનંદ આવતો નથી ને દિવાળીનો અનુભવ થતો નથી. એટલે આપણી સેવામાં, આપણા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં અને વ્યવહારિક જીવનમાં એક દિવાળીનો આનંદ કાયમ અનુભવો હોય તો પહેલા ભગવાનની પ્રાપ્તિનો મહિમા, મનુષ્ય દેહની પ્રાપ્તિ તો આપણે સમજીએ જ, પણ ભગવાનની પ્રાપ્તિનો મહિમા એ અત્યારે સંત રૂપે આપણને મળ્યા છે, એમાં પ્રતીતિ પ્રણકાર અને એમાં ક્યારેય મનુષ્ય ભાવ ના આવે, એના સંબંધવાળા હરિભક્તોમાં મનુષ્ય ભાવ ના આવે અને એને રાજી કરવા માટે જે કંઈ પણ સેવા પ્રવૃત્તિ આપણે કરીએ છીએ આપણી પ્રકૃતિના પરિવર્તન માટે કરીએ એવી એક ભાવના રાખીને આ ઉત્સવમાં આપણે જોડાઈશું. આજથી શરૂ કરીને 10 દિવસ સુધી ઘણી બધી નાની મોટી સેવાઓમાં આપણે જોડાયા આવીશું. કાર્યકર તરીકે, વોલેન્ટિયર તરીકે કેટલાક એ દિવસે લાભ લેવા પણ આવશે. પણ જ્યારે આવો મોટો ઉત્સવ હોય ત્યારે એને માટે કેટલીક શિસ્તનું પણ આપણે પાલન કરવું પડે. એ ઉત્સવને પાર પાડવા માટે આપણે એક હોસ્ટ તરીકે ઘણી મોટી જવાબદારી પણ કહી શકાય અને એટલે જ એ ઉત્સવના આનંદ માણવા માટે આપણે પણ કેટલીક ફરજો છે કે એ આનંદ બધાને આવે એને માટે આપણે પણ એવો માહોલ તૈયાર કરવો પડશે, એવી ભાવનાની સેવા કરવી પડશે. બાકી ચીરુબા લાડુબા જેના દરબારમાં મહારાજ 30 વર્ષ રહ્યા પણ એમાં પણ એકવાર પ્રશ્ન થઈ ગયો મહારાજને જમાડવા માટે કે મને મહારાજે તે વખતે એની ભૂલ કાઢી અને પછી જ્યારે એક એક વડીઓ મૂકી અન્નકૂટની રસોઈ વખતે મહારાજની સ્મૃતિ કરતા કરતા સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા જ્યારે સેવા થઈ મહારાજ પ્રગટ થયા. મહારાજે કીધું જ્યાં ધર્મ છે ને જ્યાં ભક્તિ છે ત્યાં ઘનશ્યામ હંમેશા હોય છે અને જ્યાં ઘનશ્યામ છે ત્યાં જ દિવાળીનો આનંદ છે, ત્યાં જ શાંતિ છે. ત્યારે આપણી પ્રત્યેક સેવામાં આ સ્મૃતિ કરતા કરતા સેવા કરવાનો પણ અભ્યાસ રાખીએ, સ્વભાવ પ્રકૃતિને દાબીને વર્તવાનો આપણે અભ્યાસ રાખીએ તો આપણને દિવાળીનો સાચો આનંદ આપણને આવશે અને આપણા સંબંધમાં આવનાર અથવા તો જે દર્શને આવનાર તમામને એવો આનંદ આવે એવી રીતે વર્તવાનું બળ, બુદ્ધિ, શક્તિ મહારાજ સ્વામી આપણને સૌને આપેલી એમના ચલાવવાનું.